એટલે મારી કરબદ્ધ વિનંતી છે, તમે ગામના હોય, શહેરના હોય, જ્યાં પણ હોય, તમારા બાળકોના લગ્ન હોય તો બને એટલા પવિત્ર રીતે સંસ્કારના રૂપમાં એ વિવાહ થાય એવો પ્રયત્ન કરજો. દુનિયાને દેખાડો કરવા બીજા ઘણા બધા હોય, રિસેપ્શન કરો, પાર્ટી કરો, જે કરવું એ કરો, પણ લગ્ન કરો તો પૂર્ણ ધાર્મિક થઈને કરજો. એ બાળકનું લગ્ન જીવન સુખી થાય એવી રીતે કરજો. અને જે બ્રાહ્મણ લગ્ન વિધિ કરાવતા હોય એ બ્રાહ્મણને પૂરું સન્માન આપજો અને યથા યોગ્ય દક્ષિણા પણ રાજી કરીને રહેજો. એવી મારી તમને બધાને વિનંતી. બ્રાહ્મણના આશીર્વાદ બહુ જરૂરી છે. જ્યાં સુધી બ્રાહ્મણ રાજી ન થાય ત્યાં સુધી તમારું કાર્ય પૂરું થતું નથી, એમ શાસ્ત્રમાં લખેલું છે. બ્રાહ્મણ રાજી થઈને એમ કહે તથાસ્તુ, ત્યારે પૂરું, ત્યારે ભગવાન એ કામ ઉપર સ્ટેમ્પ મારે, સિક્કો મારે. માન આપો, બ્રાહ્મણને સન્માન આપો. એની આજીવિકાનો એક સાધન હોય તો આપણે સમજીને દક્ષિણા આપવી જોઈએ. કોઈનો ઉપયોગ ન કરો, કોઈ બ્રાહ્મણ જ નહીં, કોઈ પણ માણસનો ઉપયોગ ન કરો.